હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો અમારું જે મિની વેકેશન હતું ને એ પૂરું થઈ ગયું છે અને તમે લોકો અમને બહુ મિસ કર્યા. અમે તમને એનાથી વધારે મિસ કર્યા છે, કારણ કે તમારે બધાની એટલી મસ્ત મસ્ત કોમેન્ટ વાંચીને અમે કીધું ભાઈ મિની વેકેશન હજી મિની કરીને અમારો વ્લોગ ચાલુ કરી દેવો પડશે ને જાડુ. નહીતર હજી અમારે છે ને 2 થી 3 દિવસ વધારે વેકેશન લેવાનું હતું, પણ કીધું હાલો આપણે શરૂ કરી જ દઈએ, કારણ કે તમે મિસ કરતા હોય કે ન કરતા હોય પણ હું તો તમને બધાને બહુ મિસ કરતી હતી. ત્યારથી અમે વેકેશન લીધું ને બીજા દિવસે જ પાલકી આપણે આજથી ચાલુ કરો. મેં કીધું ભાઈ મિની વેકેશન લીધું છે તો થોડું ઘણું આપણે શું કે રેસ્ટ લઈ લઈએ ને પછી ચાલુ કરશું. તો ફાઇનલી આજથી ચાલુ કરી દીધું ને તમારી સામે આવી જશે ટૂંક સમયમાં. અને અત્યારે અમે ક્યાં જઈએ છીએ આગળ વિડીયોમાં તમને બતાવીએ ને, કેમ કે હજી અમારે ખુદને નથી ફાઇનલ કે અમે ક્યાં જવાની છે. અમે કાલે રાતે લિટરલી છે ને 10-10:30 નક્કી કર્યું કે કાલે આપણે છે ને બહાર જવું છે અને થેલા એમને પેક કરી નાખ્યા છે. હજી 2 જગ્યા છે, એમાંથી કઈ જગ્યાએ જવું છે ને એ ફાઇનલ નથી. સાચી વાત છે. તો કઈ નહીં, કહી દઉં થોડું ઘણું. હા, તો ટૂંકમાં અમે રાજસ્થાનમાં જઈએ છીએ, કાં તો આબુ જાવું કાં તો ઉદયપુર. ક્યાં જાવ ને હજી નક્કી નથી કર્યું. અને પેલી વાત કે આબુ કે ઉદયપુર ફરવા માટે ને જતા ત્યાં રિસોર્ટમાં જઈએ છે, કાં તો આબુનો રિસોર્ટ પકડશું કાં તો ઉદયપુરનો રિસોર્ટ પકડશું હે ને. અને અમારી સાથે કોણ કોણ આવવાનું છે ઈ તમને બતાવી દઈશ આગળ. તો ફાઇનલી ટ્રીપ માટે અમે નીકળી ગયા છે. આજે તમને છે ને ગાડીમાં બેક સીટમાં અમે દેખાશું, કારણ કે આજે આપણી ધનનો લઈને નથી આવ્યા, આજે બીજાની ધનનો લઈને આવ્યા છે. કોણ કોણ અમે આવ્યા છીએ એ તમને બતાવું. જો આજે અમે આવ્યા છીએ જીગા હારે અને કિંજલ હારે. કિંજલ મજામાં? જીગા મજામાં? તો વાંધો નહીં. જો હવે નીકળી ગયા છીએ. આ હસબન્ડ વાઈફ છે અને અમે હસબન્ડ વાઈફ. ગાજટુ 2 કપલ છે આખી ટ્રીપમાં. સાચી વાત છે ને, આપણે ફ્રેન્ડ રહી છીએ, ના લોકો ફ્રેન્ડ છે. સાચી વાત છે. આ અમારા ફ્રેન્ડ છે એટલે બધા નક્કી કરીને કાલ રાતે નીકળી ગયા છીએ. 10:30 વાગે નક્કી કરીને 1 વાગ્યા સુધી બેગ પેક કરી સવારમાં નીકળી ગયા છે. અત્યારે આવી ટ્રીપ હોવી જોઈએ અનપ્લાન. સાચી વાત છે. કાલે અહીંયા જવાની વાત થતી હતી તો વાતમાં કે હાલો ઉદયપુર કે આબુ વયા જાય. તો અત્યારે અમે જો હાઈવે ઉપર ગાડી ઊભી રાખી છે, કારણ કે અમારું જે ફાસ્ટેગ છે ને એ બંધ થઈ ગયું છે. અને જીગાની ગાડીમાં જો ફાસ્ટેગ નવું કરાવે છે એટલે આગળ ટોલે કે આપણે ડબલ ટોલ ન દેવો પડે, નકર કેસમાં આગે તો ડબલ ટોલ ભરવો પડે. અને ફાસ્ટેગ બંધ થઈ ગયું એટલે અમે કરાવવું પડે, એટલે જો અત્યારે ફાસ્ટેગ નવું નખાઈએ છીએ. મેડમ લાવો, તમારો 150 રૂપિયા ટોલ થયો. 150 રૂપિયા મારા હસબન્ડ પાસેથી લઈ લેજો. 1500 તમતારે. તમારા હસબન્ડ ના કેટલા રૂપિયા બાકી છે? કોઈ ટોલ દેતા નથી. લાવો ફટાફટ. તો મારા હસબન્ડ એવા જ છે, કોઈ દી મને નથી દેતા. તમને ક્યાંથી દે? કારણ કે તમે જે મહેમાન પૈસા આપતા હોય ને એનો સંગ્રહ કરતા છો, એ તમારા હસબન્ડ ને આપી દેજો. એ તમારો ટોલ છે. ઓકે? મારા હસબન્ડ ને છે દર ટ્રીપમાં મારી પાસેથી પૈસા લઈ લે છે. આ વખતે ઉપર છે ખાલી કરીને આવી છે, 1 રૂપિયા નથી રાખ્યો. મેં તો નકર નીરવ લઈ લે આમ જ પૈસા. કાંઈ વાંધો નહીં, હસબન્ડ ની સેવા કરજો, તમારો ટોલ નહીં લે. ચલો બાય, ઉદયપુર જાવ. ચલો બાય બાય. જો અત્યારે ફાસ્ટેગ લગાવવાનું કામ હાલે છે. આ જૂનું છે ને એ બંધ થઈ ગયું એટલે એ કાઢીને એની નીચે છે ને નવું લગાવવું પડશે, કારણ કે જૂનામાં જે ચિપ્સ રહી જાય એને લીધે છે એની ઉપર નહીં લગાવી શકાય. એટલે જો અહીંયા બાજુમાં લગાવશે. તો જો અત્યારે આપણે હિંમતનગર પહોંચી ગયા છીએ અને નાસ્તા પાણી માટે છે ને આપણે બ્રેક પાડ્યો છે. જો નાસ્તા પાણી થઈ ગયા છે ને પાછા ગાડીમાં બેસી જઈએ છીએ. તો હાલો અમારી યારે ઉદયપુર. તો હિંમતનગર આપણે નાસ્તો કરીને નીકળી ગયા છે અને હવે આપણે ડાયરેક્ટ છે ને ઉદયપુર આપણે જે બી રિસોર્ટ પસંદ કરીએ ત્યાં બ્રેક પાડવાની છે, કારણ કે ઓલરેડી મોડું થઈ ગયું છે. 9:45 જેવું થઈ ગયું છે અને બધાની પેટીની ટાંકી ફૂલ થઈ ગઈ છે. હવે ગાડીની ટાંકી થોડી ઘણી પેટ્રોલની ફૂલ કરાવવી પડશે, પછી ડાયરેક્ટ મળીએ ઉદયપુર. તો અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે એ કન્ફ્યુઝન હતું કે અમારે આબુ જવાનું છે કે ઉદયપુર, એમને નહોતી ખબર. ગાડીમાં બેસી નક્કી કર્યું કે આપણે ઉદયપુર જવું છે. તો હવે એ નથી નક્કી કે ત્યાં જઈને કયા રિસોર્ટમાં જવું, કારણ કે કાંઈ બુક નથી કરાયું. ત્યાં જઈને જોવું જે ગમશે ને એમાં વયા જવું આપણે. જો અત્યારે આપણે રાજસ્થાનની બોર્ડર આવી ગઈ છે. આ આપણે જો ગુજરાતની બોર્ડર પાર કરી અને હવે આપણે આવી ગયા છે રાજસ્થાનમાં. અને હવે આ રસ્તો જાય આગળ ઉદયપુર. નીરવ, હા, આપણે કઈ 4 જણા નથી જતા રાજસ્થાન. લ્યો તો કેટલા જાય છે? 5 જણા જાય છે. કેમ? એક માખી આવી ગઈ ગુજરાતી, કેટલી બારીઓ ખોલીને પણ બહાર જ નથી જાતી. બોલો. આ જીગો તો એમ કીધું તો પાછળ 3 માખીઓ બેઠી છે કે 3 નથી હો, 2 તો છે ને ઘરવાળીઓ છે અને એક જ ખાલી માખી છે. અલગ અલગ એક જ માખી ભાઈ, પાછળ 3 માખી એવું ન કહેતો ભાઈ તું. 3 માખી ને 2 ભમરા. જો તમે ઉદયપુર જતા હોય તો તમારે એક ફાયદો છે, અહીંયાના રસ્તા જો કેટલા મસ્ત છે. અને આજે આસમાન જો જોરદાર છે, બ્લુ કલરનું છે. તો રસ્તા બહુ મસ્ત છે, આપણે સ્પીડમાં પહોંચી જઈએ. તો ફાઇનલી અમે ઉદયપુર પહોંચી ગયા છે ને અલગ રિસોર્ટ જોવાના ચાલુ કર્યા, કારણ કે આ વખતે અમે બુકિંગ કરાઈને નથી નીકળ્યા. તો રિસોર્ટ જોઈએ છે જે સારી પ્રોપર્ટી લાગશે ને આપણે રાખવાની છે. જો ભાઈ અમે ઇન્ફોર્મેશન લેવા માટે બીજા એક રિસોર્ટમાં પહોંચી ગયા છે ને અહીંયાનો ઢાળ એટલો છે ને કે ગાડી તો માંડ ચડે પણ માણસ માંડ ચડે છે. હવે જોઈએ અહીંયા રિસોર્ટનું શું છે ને કઈ રીતનું છે. તો જે સ્પીડથી અમે ઢાળ ચડ્યા હતા ને એ જ સ્પીડથી અમે ઢાળ ઉતરીએ છીએ, કારણ કે રિસોર્ટ ફૂલ છે એટલે મેળ નહીં આવે. મને લાગે સેટરડે લીધે છે ટ્રાફિક ફૂલ હોય છે. કાંઈ નહીં, હવે બીજા રિસોર્ટમાં ટ્રાય કરીએ. 2 તો ગઈ નાખ્યા છે, બીજા જોઈએ. તો જો બુકિંગ માટે હું અને
જીગો છે ને પાછા ત્રીજા રિસોર્ટમાં પહોંચી ગયા છે. હવે આની ઇન્ક્વાયરી કાઢીએ. તો ફાઇનલી આપણો રિસોર્ટ છે ને એ ડિસાઈડ થઈ ગયો છે અને અમે રાખી લીધો છે, બુક કરાવી લીધો છે. અને અમે સૌથી પહેલા ઉદયપુરમાં જે રિસોર્ટ જોયો હતો ને એ જ છેલ્લે બુક કરાવી. તો જો આ રિસોર્ટ છે ને બહુ એટલે બહુ મોટો છે. તો હવે છે ને અહીંયા જે ભાઈ છે ને આપણે એની હેલ્પ લઈને આપણો રૂમ ગોતશું, કારણ કે આમાં તો કઈ દસ જ નથી ઉઠતી કઈ બાજુ રૂમ હશે. ચારે કોર નકરા રૂમ જ છે. અને આજે જો પાર્કિંગ એ ફૂલ છે, કારણ કે સેટરડે છે ને તો બધી જગ્યાએ ટ્રાફિક જ છે. કારણ કે જોબ વાળા છે ને એ લોકો સેટરડે સન્ડે જ આવે ને અમારા ફ્રેન્ડ છે એ જોબ વાળા છે એટલે જ અમે સેટરડે સન્ડે આવે, બાકી અમે નો આવે. અમે છે ને મંડે થી શરૂ કરી ફરવા. રિસોર્ટમાં જો ભૂલામણી જેવું છે. અમારે છે ને અમારો રૂમ ગોતવાનો છે. કયો છે આપણે જાડુ કેટલામાં છે? 207 208 208 ઓ. દેખાતા જ નથી જોઈ તો. કાઈ વાંધો નહીં, હાલો 207 208 ગોતશું. આવી ગયા દાદરા અને આ કપલ જો અહીંયા રખડે છે. હાલો ગોતો 207 208 મેડમ. સરહુડા થઈ છે ને લોકો ઉપર ચડી ગયા. ત્યાં રૂમ નતો, મને ખબર હતી જો આ સાઈડ રૂમ છે એટલે હું નથી ઉપર ચડી ગયો. જાડુ આ તારો રિસોર્ટ તો નથી ને ક્યાંક? મારો જ છે આ. પેલા વર્ષો પેલા છે ને 500 600 વર્ષ પેલા મેં આ બનાવ્યું તો. ઓકે, રાજા રજવાડા કી તમે લોકો એમ ને? હું જ હતી પોતે. જો ઓલી બાજુનો રૂમ છે ને એ લોકોનો છે, જીગાનો એનો. આ બાજુનો રૂમ અમારો છે. જાડુ તું ખાલી આની કડી જો કેવી છે. જો અહીંયા તાળું મારું જૂના જમાના ટાઈપનું હે ને જાડુ? અને જો આવી રીતે આમ ખખડાવવાની, તારે કાંઈક કામ હોય ને તો આવી રીતે ખખડાવવાનું. હું રૂમ ની અંદર હોઈશ ને તું બહાર હોઈશ. ઓકે, બહાર બેઠો બેઠો કામ કરીશ તું. હું એવું કરીશ તો અંદર હોઈ જાય ને આ લોક મારતી બસ. કાંઈ વાંધો નહીં, તો રૂમ સારો જ છે, હું રૂમમાં પડી રહીશ. તો ફાઇનલી અમે છે ને અમારા રૂમમાં આવી ગયા છે. તો ફટોફટ તમને છે ને રૂમ ટૂર આપી દઉં. અને આ વખતના રૂમની વાત કરું તો દરવાજાથી જ પેલા વાત કરું. તમે દરવાજા જોઈ શકો છો કેટલા મસ્ત છે. આમ જૂના જમાનાના હોય ને એ ટાઈપના છે, હવેલી ટાઈપનો અમારો રૂમ છે. તો સૌથી પહેલા તો જો અહીંયા મસ્ત મજાનો બેડ આપેલો છે. તમે બેડની ડિઝાઇન જોવો ને તો એ રીતે જ આપેલી છે જેવી પહેલાના જમાનામાં હોય ને એવી. પછી આ સાઈડ આવો ને તો અહીંયા જો આ રીતે બે ચેર આપેલી છે, અહીંયા ટેબલ આપેલું છે ને અહીંયા ચેર આપેલી છે. એટલે તમારે અહીંયા બેસીને કંઈક ખાવું પીવું હોય ને તો તમે અહીંયા ખાઈ પી શકો છો. પછી અહીંયા જો આ કેટલી ને એવું બધી વસ્તુ આપેલું છે ને આની અંદર ફ્રીજ આપેલું છે. આ રીતે તમે જો ફર્નિચર બધું એટલે બધું એક સેમ છે અને જૂના જમાના ટાઈપ છે. પછી અહીંયા જો ટીવી આપેલી છે, ટીવી અત્યારના પ્રમાણની છે. પછી અહીંયા જોવો ને તમે તો જો મસ્ત મજાનો છે ને આપણને કાચ આપેલો છે તૈયાર થવા માટે. અહીંયા તમે તમારી બધી વસ્તુ રાખી શકો છો અને કઈક વસ્તુ તમારે મૂકી હોય ને તો આની અંદર મૂકી હોતન શકો છો. અને અહીંયા જો એસી આપેલી છે. અને મેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહું ને આ રૂમની, તો અહીંયા જો એક ગાડલું આપેલું છે. તો અહીંયા તમે બેસી શકો છો ને આ તમે પડદા ખોલી નાખો ને તો બહારનો વ્યૂ અહીંયા બેઠા બેઠા એન્જોય કરી શકો છો. તો મેં છે ને આવી બહુ ઓછી હોટલમાં જોયું છે કે મેઇન રૂમમાંથી તમે અહીંયા આવો ને તો અહીંયા જો તૈયાર થવા માટેનો છે ને એક આખો અલગ રૂમ આપેલો છે. અહીંયા જો તમારો કબાટ આપેલો છે ને જો અમારો સામાન છે ને અમે અહીંયા બધે ગોઠવી દીધો છે. અને અહીંયા જો પાછો મોટો મિરર આપ્યો છે તમારે તૈયાર થવા માટે ને તમે કેવા લાગો છો ને જોવા માટે. અને પછી અહીંયા જો અટેચ છે ને વોશરૂમ છે. તો અહીંયા જો અહીંયા પણ કાચ આપેલો છે અને આવડું મોટું વોશરૂમ છે. તો આ તો અમારો રૂમ ટૂર. અને મને આજનો રૂમ બહુ એટલે બહુ ગમ્યો, કારણ કે બધી વસ્તુ છે ને રાજા રજવાડા ટાઈપની છે, હવેલી ટાઈપની. મને એવું લાગે છે હું ક્યાંક હવેલીમાં આવી ગઈ. સૌથી પહેલા રૂમમાં આવ્યો છે તો બધી વસ્તુ ચેકઆઉટ કરીએ કે રૂમમાં શું શું છે. તો આપણને બોક્સ દેખાણું વોશરૂમ. તમે બધું ખોલીએ, એક બ્રશ છે, ટૂથપેસ્ટ છે, પછી આ બોક્સમાં શું છે એ જોવાનું છે. જોઈએ હવે શું નીકળે છે, કારણ કે અહીંયા બધું વસ્તુ અલગ અલગ હોય છે. ઓકે ભાઈ ફેસિલિટી ગજબની. જો રેઝર આપેલું એટલે કોઈને દાઢી સરખી કરવી હોય ને તો વાંધો નહીં આવે, કારણ કે આપણે ઓલરેડી ટ્રીમ કરાવી છે. આપણે કામ લાગી જશે. જો મસ્ત મજાનું રેઝર આપેલું છે. પછી સેકન્ડ લગભગ આમાં ટૂથપેસ્ટ હોવી જોઈએ આઈ થિંક. ઓકે સેમ. પછી બ્રશ હશે. ઓકે, તો આટલી વસ્તુ છે આ બોક્સમાંથી નીકળી છે. તો અત્યારે અમે જઈએ છીએ જમવા અને નીરવ છે ને આ દરવાજાને લોક મારે છે. અને નીરવ કે મને છે ને સ્ટીલનું તાળું નથી ફાવતું, કે પિત્તળનું તાળું હોય ને તો જ હું લોક મારીશ. એટલે જો એ લોક મારે છે ત્યારે પિત્તળનું લોક છે નહીં નીરવ? કઈ રીતનું છે હું તમને બતાવું. જો આવી રીતનું લોક છે. અહીંયા આકડીઓ મારી દેવાનો અને પછી અહીંયા લોક મારી દેવાનો. જો કે અત્યારે તમને નીરવના હાથ જ દેખાય. જો આ રીતે નીરવે લોક મારી દીધું અને ચાવી નીરવ પાસે છે. આ ઘરે લઈ જાવ આપણે. હું દરવાજો કે લોક? દરવાજો લોક બે લઈ જઈએ. પણ ના આપણે નથી લઈ જાવ. આપણે જે છે ને બરોબર જ છે નીરવ. આ છે ને 2 દિવસ જ સારું લાગે પણ ત્રીજા દિવસે કંટાળો આવે. આ કેટલું બધું કરવું પડે. જો તો ખરા કેવું મજબૂત છે. જો કે મને આવું તો બહુ ગમે, પણ આપણે ગામડે જ્યારે મકાન લેવું ને ત્યારે આવું કરાવશું. બરોબર છે? 110%. ઓકે ડન. તો અત્યારે છે ને અમે બપોરનું જમવા માટે આવ્યા હતા, પણ મને લાગે છે અહીંયા જે અમે રેસ્ટોરન્ટમાં આવ્યા હતા ને એ લોકોએ છે ને ઓઇલ કદાચ છે ને આપણે યુઝ કરું ને એના કરતાં અલગ યુઝ કર્યું છે. એટલે આપણો ગુજરાતી ટેસ્ટ નહોતો ને એટલે આમ બહુ મજા ન હોય. તો જો અહીંયા ઉપર દેખાય છે ને એ અમારો રૂમ છે અને ઓનલી સાઈડ છે ને એ જીગાનો રૂમ છે. આમ જોવો ને તો બહુ એટલે બહુ મોટો સ્પેસ છે ને આમ મને લાગે અલગ ટાઈપના વિલા ટાઈપ છે. એટલે તમારે સેપરેટ કોઈક 2 પરિવાર આવ્યો હોય તોય રહેવાની મજા આવે. જેડો હવે આખો રિસોર્ટ નથી જોવો, કારણ કે આપણે ખાલી હવે અહીંયા જ આટા મારીએ ખાલી. હા, અમે આખો રિસોર્ટ નથી જોયો તો અમે ખુદ હવે જોઈ લઈ રિસોર્ટ અને તમને બતાવો. જો અત્યારે અમે છે ને આખા રિસોર્ટમાં ટહેલવા માટે નીકળ્યા છે અને મસ્ત મજાનું ગાર્ડન છે, પાછળ ડુંગરા છે અને પાછળ તમને દેખાતું છે અમારો રિસોર્ટ છે. જડુ રિસોર્ટ તો ખોવાઈ જાય એવું છે આમાં. તો હમણાં જીગાની ખોવાઈ ગયા હતા.
ફોન કરીને પૂછવું પડ્યું કે કઈ જગ્યાએ છો, કારણ કે રિસોર્ટ એકચ્યુઅલમાં બહુ એટલે બહુ મોટો. કાંઈ વાંધો નહીં, હાલો હજી તો બધા ખૂણા જોવાના છે, કારણ કે અમે આવ્યા જ છીએ અહીંયા. એટલે ઇન્ડોર ગેમ્સ ક્યાં છે અને ગાર્ડન ક્યાં છે ને બીજું શું છે બધું જોઈએ છે. આ તો ગાર્ડન અમને મળી ગયું છે. હવે જે અહીંયા અમે ઉદયપુર રિસોર્ટમાં આવ્યા તો એના પ્લાન વિશે કહું તો કશો અમારો પ્લાન નહોતો. અમે જસ્ટ રિસોર્ટમાં જવાના હતા, પણ અમદાવાદમાં જે રિસોર્ટમાં અમારે જવું હતું ને ત્યાં સેટરડે સન્ડે ફૂલ હતા. અને ઘણા દિવસોથી એવો વિચાર હતો કે ઉદયપુરમાં છે ને રિસોર્ટ છે, આબુમાં રિસોર્ટ છે, તો ત્યાં જઈને એક્સપ્લોર કરીએ. અને ફાઇનલી અહીંયા રિસોર્ટ અમુક ખાલી હતા અને જોયું હતું ઓનલાઈન, પણ બુક નહોતો કરાયો, તો આમ નીકળી ગયા સેટરડે અને ફાઇનલી મળી ગયું. તો આ સ્ટોરી હતી અમારા રિસોર્ટ બુકિંગ. તો અત્યારે થયો છે રોંઢો અને બધા લોકો જો મસ્ત મજાનું શાંતિથી આરામ કરે છે. અને હું કંઈ બપોરે સૂતો નથી એટલે હું નીકળી ગયો છું રિસોર્ટમાં ટહેલવા. અને મેં કીધું આપણે થોડુંક ડ્રોન ચડાવીએ અને આજુબાજુના શોટ લઈએ. મસ્ત વાતાવરણ છે, આવો સરસ રિસોર્ટ છે, તો મેં કીધું ડ્રોન ઉડાડીને થોડાક સીન જોઈએ કેવા છે. અત્યારે અમે આવ્યા છીએ ફ્રેન્ડ સાથે ફરવા. અને અમે પહેલા છે ને ફ્રેન્ડ સાથે ફરવા જતા ને તો કોઈ લોકેશન જ હતા. સપોઝ ઉદયપુર લીધું હોય ને તો ઉદયપુરમાં ફોર્ટ છે, પછી લેક છે, એ બધું ફરતા હોય છે. અને આજકાલ અમારા બધા પ્લાન છે ને એ રિસોર્ટના બને છે, કારણ કે હવે છે ને અમે અમુક લોકેશન એટલા ઘસી નાખ્યા છે ને કે એમ થાય છે કે કાંઈક રિસોર્ટમાં છે ને ફરવા જઈએ. કારણ કે અહીંયા જો સ્વિમિંગ પુલ હોય છે એટલે નાવા ધોવાના જે બી શોખ હોય પૂરા થઈ જાય. ધોવાના નહીં, નાવાના ખાસ કરીને. પછી અહીંયા ફૂડ બી અવેલેબલ હોય છે એટલે તમારે બહાર જવું ન પડે. અને બીજી વાત અહીંયા બધી ગેમ હોય છે આઉટડોર. સપોઝ તમારે ક્રિકેટ રમવું હોય તો એ બધા સાધનો આ લોકો પ્રોવાઈડ કરે. પછી ઇન્ડોર ગેમ હોય તો બધું મળી રહે. એટલે મને લાગે છે હવે બધા રિસોર્ટ બાજુ છે ને વધારે જાય છે. જો કે આ બધો ટ્રેન્ડ હોય છે, હમણાં રિસોર્ટનો ટ્રેન્ડ ચાલે ત્યાં સુધી રિસોર્ટ હાલશે. અને બધું ધીમે ધીમે આવી રાખે. એટલે અમે હવે છે ને હમણાં રિસોર્ટ વધારે પ્રિફર કરીએ છીએ, કારણ કે અહીંયા એક જગ્યાએ બધું હોય ને તો શાંતિથી બધા મળીએ, શાંતિથી ભેગા થઈને બસ મોજ મજા કરીએ. તો અત્યારે ઉનાળાના વેકેશનમાં મેં જોયું કે રિસોર્ટનું થોડુંક ચલણ વધે છે. લોકો ફરવાય બહુ બહાર જાય છે, રિસોર્ટમાં ફરવા આવે છે. આ ઢાળ ચડાવવામાં એવો આકરો છે ને કે એની વાત જવા દો. જો આ બધા દેખાય છે ને બધા રૂમ્સ છે. અમારો રૂમ્સ છે કે આમ જઈને ત્યાં છે, એટલે આપણે છે ને ચાલીને જવાનું છે. જો કે હું રિસોર્ટ ફરવા માટે નીકળ્યો છું, નહીં તો અત્યારે બધા સૂતા છે ને તો આપણે ફરી લઈએ પાછળથી. કારણ કે હમણાં બધા ઉઠશે ને એટલે નવા જૂની કરશે, કાં તો કાંઈક ગેમ રમશું, કાં તો પછી સ્વિમિંગ પુલમાં પડશું. એટલે કાંઈક નવા જૂની કરશું. એટલે મેં તો સૂતા છે ને ત્યાં સુધી આપણે ફરી લઈએ. In this world of hunger, war and strife, we can together, all included, build a better life. This bridge is made of hope. Side by side, hope. This bridge is made of hope. Side by side, તો હમણાં છે ને મને 2-3 દિવસથી છે ને હુવાની ટેવ પડી ગઈ. જો કે ગઈકાલે મહેમાન હતા ને એટલે હું નહોતી હુતી, પણ હવે મને રોંઢે છે ને ઊંઘ આવવા માંડી છે. એટલે આજે હું હુઈ ગઈ હતી. હું થોડું કેવું, પણ મારો છે ને હાવ ટાઈમ કમેલ ન હોય. લાઈક 4 વાગે હું એટલે 4:30 કે 5 વાગે ઉઠું તો એ મોડું જ થઈ જાય. તો જો આપણે ઉઠી ગયા છીએ ફાઇનલી, અને બહાર બધા મારી જ વાટ જોતા હતા. એટલે હું તૈયારી ફટોફટ થઈ ગઈ છું. તમને બતાવું બહાર બધા શું કરે છે. તો જોવો અમારા આંગણામાં આજે બેસવા આવ્યા છે કિંજલ અને જીગો. એને નીરવ ચા પાણી મગાવો, મહેમાન આવ્યા છે આપણા ઘરે. એમાં એવું ઘર ધણીને ચા પાણી નથી પીવડાવે, એમાં મહેમાનને હું પીવડાવે. સાચી વાત છે. જો એનું આંગણું આ છે ને અમારું આંગણું આ છે, એટલે આપણા ઘરે મહેમાન આવ્યા કહેવાય. નીરવ કાંઈ નહીં, હાલો ચા મૂકું બસ. ક્યાં મૂકીશ? ક્યાં છે ગેસ? અહીંયા જે રેસ્ટોરન્ટ હોય ત્યાં મૂકવા જાવ થાય હવે. સાચી વાત છે. અને જો અહીંયાથી મસ્ત વ્યૂ આવે છે ને અહીંયા બેસવાના. જો મારો ફોન અહીંયા પડ્યો છે, હમણાં આપણે અહીંયા બેસી જવું. કેમ છે કિંજલ? હુતી હતી કે નહીં? તો વાંધો નહીં. તો જો બધા હુઈ ગયા હતા. અને અહીંયા સામે છે ને સ્વિમિંગ પુલ છે ને અહીંયા જો એમને બેસવાનું કંઈક છે. તો નીચે નથી જવું નીરવ? હાલો હવે બેડમિન્ટન રમવાનું ધમાકેદાર. હાલો હાલો તો હવે જાય. હાલો હાલો. તો હવે પિત્તળના તાળા મારી દો તમે આપણા મહેલમાં, એટલે આપણે જઈ પછી. રાજા રજોડાના ઘરેણા. સાચી વાત છે. ઘરેણા બહુ પહેરીને આવ્યા છે એટલે તાળા મારી દો. અને અહીંયા જો ચોરે આટા મારે જો મુકતો ને ચડ્ડામાં ચોર આજકાલ જો, એટલે જ મારા તાળા મારવા પડે ત્યાં. તો હાલો તાળા મારી દો એટલે હવે આપણે બહાર જઈ. અને અમારો જો 208 નંબર છે જડ્ડુ. હા 208 છે. અને અહીંયાથી જો બેલ હોતન વાગે છે. એવું નથી કે ખાલી આનથી જ દરવાજો ખખડાવે. એટલે નીરો તારે કાંઈક કામ હોય તો મને બેલ ન મરાય. અમે દેશી માણા અમે જો. તો અત્યારે અમારે છે ને બેડમિન્ટન રમવાનો વિચાર છે, એટલે અમે રિસેપ્શન થી છે ને બેડમિન્ટન લેવા માટે જઈએ છીએ. જીગા કેવું આવડે છે રમતા? આવી ગયા
ગમે તે જોઈ લેજો. એમાં એવું છે, આખી જિંદગી જેને બે દડા જેને તોડ્યા હોય ને એને પછી બેડમિન્ટન થી ભાવે નહીં. અને આપણા ભાષામાં કહીએ ને તો આપણે ઓલું બેડમિન્ટન તો આવડે ગમે તે. ટેબલ ટેનિસ નું જે રેકેટ આવે ને એ આપણે ખબર નાના હતા ત્યારે ઈ શું કહેવાય બધું આપણા માટે હરખું ફૂલ રેકેટ ગમી ગયું. શું કહેવાય એ કે આ નાનું રેકેટ ને ઓલું મોટું રેકેટ. એને ઓલી લાઈન કરીને ખબર હા. પછી લાઈન કરી દેવાની. ઓકે. લાઈન ને આ બાજુ પડે આઉટ. નેટ તો હોય નહીં. હા તું સાત કુંદડા કોઈ દી રમ્યો છો? હમ. ટૂંકમાં આમ તો છોકરીની ગેમ કહેવાય. પણ નાના હતા ત્યારે ન ખબર હોય કદાચ તને કે તું છોકરો છો છોકરી. ઓલું આમ નાખવાનું ઈ જ ને. પેલા આમ ઓલી કાકોટી હા. નાખવાની. એક ટૂંકમાં આવી બધી ગેમ રમેલા છે એમ. હજી રમતા આવીએ છે. સ્પોર્ટના શોખીન છે બીજું હું. તો અત્યારે જો બેડમિન્ટન લઈ આવ્યા છે નીરવ ને જીગો બંને છે ને બેડમિન્ટન રમે છે. અને સામે તમે છે ને કુદરતી દ્રશ્ય જો કેટલું મસ્ત લાગે છે. આ સ્કાય એટલું મસ્ત લાગે છે, ડુંગરા છે. આપણે જે ઓલું બાળપણમાં કુદરતી દ્રશ્ય દોરતા ને એના જેવું જ છે, ખાલી એક ઝૂંપડીની કમી છે. આમ જો કેટલું મસ્ત લાગે છે અત્યારે વાતાવરણ. તો અમે છે ને દર વખતે ફરવા જવાનું હોય ને તો થોડીક તૈયારી કરી હોય, પણ કાલે અમે છે ને લેટ અમે નક્કી કર્યું કે અમારે ફરવા આવવું છે. તો કપડા છે ને બધાને એવું થયું, કિંજલ ને એવું થયું અને મારે એવું થયું કે કયા ભરવા. પછી જે મન ફાવે ને ભરી લીધા છે. તો આ કપડા છે ને મારા એટલા બધા ફેવરિટ નથી, મારા ઓકે ફેવરિટ છે, પણ તોય આપણે કીધું કે હાલો પહેરી લઈએ. તો મેં એટલા જંગલી છે ને કે અડધો કિલોમીટર હાલીને ફૂલ લાવ્યા ને હા તો નીચેનું જે ટોપકો આવે ને તોડ નાખ્યું છે. ઘડીકમાં તોડી નાખ્યો છે. એટલું તો તમે રમાય નહીં હોય. એમાં એવું પવન આ બાજુનો છે ને તો એટલું જોર કર્યા છે ને હા કે આના ચૂથા કાઢ નાખ્યા. કાઈ વાંધો નહીં. હવે શું કરશો? હવે આમ રમવાનું. મને કઈ નથી મારવાનું. લ્યો હું કઈ ફૂલ રેકેટ નથી. ફૂલ જ નથી. ના હું ફૂલાઈ નથી ને રેકેટય નથી. અને આમ જો આ બે માણા નીરવ મેચિંગ કર્યું છે. બોલો વાહ વાહ વાહ. હે ને બોટલ વાળી ગેમ રમી હાલો. આ ગેમ તો બહુ જૂની થઈ ગઈ છે. ભલે તો રમો. એમાં એવું છે આને ભાઈ એવી જ ગેમ છે જેમાં એને બેહવાનું હોય. સાચી વાત છે. ઈ માર જેમ થાકી જાય અને આ બેયને બહુ આમ હરખ હોય દોડવાનો ને હાલવાનો ને નીરવ. આ મસ્ત ગેમ છે. બેઠા બેઠા રમવાનું ની ગેમ સારી જ લાગે છે. હાલો બેહી જાવ બધા હાલો. હાલો હાલો. અત્યારે જો તૂટેલા ટોપ કે હોતન છે ને નીરવ અને કિંજલ બંને રમે છે અને હું અને જીગો બંને જો આ ગેમ રમી છે અને એમાં હું એકોય વાર જીતતી નથી. આ નકર જીતી જઈશ. 3 વાર જીતી ગયા ને. મારો તો વારો જ નથી આવતો જીતવાનો. એટલે મેં તો મારે આય નથી રમવું ને આય નથી રમવું. આપણે ખાલી બેઠા બેઠા જો આ દ્રશ્ય જોવું છે. બસ આપણે બેઠા બેઠા એન્જોય કરીશું. ચલો બેડમિન્ટન ની જો જોરદાર ગેમ જામી ગઈ છે. જામો પડી ગયો છે. તમે ખાલી જુઓ, મોજ આવી જવાની છે. બાકી જામી ગઈ છે ભાઈ ભાઈ. પવન નથી સારું છે, બાકી લોચા લાપસી થઈ જાય. જો તમે ખાલી જો ઓલું ખરી ગયું. જો બેડમિન્ટન રમી રમી જાડુ હા શ્વાસ ચડી ગયો. તારે નથી રમવું? હું રમી થોડી ગમતી રમી. મને એટલું બધું નથી ફાવતું. એટલે સામે કોઈક પ્રો લેવલ ના હોય તો ધીમે ધીમે નાખે ને તો થાય. જાડુ તો નાનપણમાં બેડમિન્ટન રમી જ નથી સેજી? નહીં રમીએ ખબર નહીં, પણ મને નથી અત્યારે ભૂલાઈ ગયું છે. એટલું બધું નથી ફાવતું. લાઈક ફાવે ધીમે ધીમે ફાવે. આ લોકો જેટલું નથી ફાવતું. એમાં એવું મોટા રેકેટ હતા ને જી, એમાંથી અમે નાના એટલા બધા નહોતા રમ્યા. પણ અમે નાના હતા ને ત્યારે ઓલા ટેબલ ટેનિસ વાળા રેકેટ આવે ને જી ઓલા લાકડાના, એનાથી બહુ એટલે બહુ રમ્યા છે. પણ કાંઈ નહીં, ધીમે ધીમે ટેવ પાડ બહુ મજા આવે. કારણ કે આનથી સૌથી વધારે શરીર ઘટ, કારણ કે સતત મુવમેન્ટ મારવી પડે. એટલે નીરવ મને કહે છે કે તું શીખી જા ને તો આપણે રોજ રાતે રમીએ. એટલે હું ટ્રાય કરું છું શીખી જાઉં. જો કે થોડુંક આવડે છે ને થોડુંક શીખવાનું. અને પાછળ જો સનસેટ થાય છે ને કેસરી કલરનું જાડું આખું આકાશ થઈ ગયું છે. વ્યૂ બહુ જ મસ્ત છે અહીંયાનો. જો આ બાજુ જોવો ને તો તમને બ્લુ દેખાય અને આ બાજુનું સ્કાય જોવો એકદમ રેડ યા તો કેવું કે સેફ્રન કેસરી જેવો છે. આવજો તો હું ને કિંજલ બંને જો છે જાય છે. તમે લોકો આવજો. બાય બાય. બાય બાય. જાઓ. હાલો જીગા, હવે આપણે તૈયારી કરીને પછી આપણે જઈએ. હું કેસો હે જીગા? જીગો કે આપણે પાર્ટી કરીએ. એટલે આ પાસે આવ્યા, આગે જાને દો ઉસકો પીછે મત આને દો. માંડ ગયા છે લોકો. તો લેડીઝ છે ને એ લોકો ગાડીમાં નીકળી ગયા છે નીચે પાર્કિંગ સુધી. અને હું ને જીગો જો હાલીને જઈએ છીએ. નજીક જ છે, વાંધો નહીં. વોકિંગ ડિસ્ટન્સ છે. જેને ગાડીમાં જવું હોય ગાડીમાં જઈ શકે છે. ગાડી અંદર આટા મારતી જોઈએ છે બેસવું હોય ને એના માટે. ખાસ કરીને ગાડીની છે ને એના માટે કામનું છે અંદર રિસોર્ટમાં. કારણ કે જે કોઈ મોટી ઉંમરનો હોય, સપોઝ આપણા પેરેન્ટ્સ આવ્યો હોય તો એને અંદર બહુ ન ચાલુ હોય તો ગાડી અંદર ફરતી હોય એટલે અંદર લે મૂકમાં કામ લાગી જાય. બાકી જુવાનડા આપણા જેવા દોડ્યા રાખે. પણ આ લોકો બસ ફન માટે બેઠા છે લેડીઝો. એ લોકોને એવું હોય ને, એ લોકો ગાડી જેટલી વાર ભાળે ને પાલ એટલી વાર વી જાય કે હાલો બેહો ક્યાં જઈશી કઈ લેવા દે નહીં. ગોળ ગોળ ફેરા રાખે રિસોર્ટ. તો અત્યારે જો અમે આવ્યા છીએ ફતેસાગર લેકે ને અહીંયા આપણે જો ખાણી પીણી બહુ સરસ હોય છે. તો રાતે ડિનર આપણે અહીંયા જ કરવાનું છે અને અહીંયા થોડીક વાર બેસશું અને પછી પાછા આપણે રિસોર્ટ ઉપર વયા જાવું. તો અત્યારે આપણે જમી લઈએ. હાલો બધા, ભૂખ બહુ લાગી મને તો અત્યારે જો ફતેસાગર લેક થી અમે પાછા જઈએ છીએ રિસોર્ટે. બધાએ જમી લીધું છે, નાસ્તા બાસ્તા કરી લીધા છે. અને તમે ઉદયપુર આવો ને તો ફતેસાગર લેકે આવવાનું ભૂલતા નહીં. અહીંયા બધું તમને જમવા મળી જાય. શું કેવું જાડુ? ખાણી પીણી બહુ મસ્ત મળે છે. અહીંયા સ્ટ્રીટ ફૂડ ટાઈપ છે એટલે તમારે પાણી
પાણીપુરી ખાવી હોય તો પાણીપુરી, પાઉંભાજી ને બધી વસ્તુ મળી જાય. એ વાત સાચી છે. હવે જવાનું છે ને જાડુ રિસોર્ટે? હવે રિસોર્ટમાં જઈને આરામ કરવાનો છે. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે જઈએ રિસોર્ટ. તો જો અત્યારે છે ને અમે રિસોર્ટમાં પહોંચી ગયા છીએ અને અત્યારે જે આ રિસોર્ટની ગાડી છે ને એ અવેલેબલ નહોતી, તો અમે ઢાળ માંડ ચડીને આવ્યા છીએ ને તો હાફી ગયા છે ને થાકી ગયા છીએ. એટલે આજનું વોકિંગ છે ને એમનો મત થઈ ગયું, કારણ કે બપોરે આપણે રિસોર્ટમાં આટા માર્યા હતા, પછી 7 વાગ્યા કોરે આપણે આટા માર્યા હતા, અત્યારે જો આપણે ઉપર ચડીને આવ્યા એટલે આજનું વોકિંગ આપણે થઈ ગયું છે. તો જો અત્યારે રાતના વાગ્યા છે 1 અને અમે જો બધાય બહાર બેઠા છીએ. આણે તો જો કે એક ઊંઘ કરી નાખી છે. આ જીગો છે ને એ મારો સ્કૂલ ફ્રેન્ડ છે અને નીરવનો કોલેજ ફ્રેન્ડ છે. તો અમે ત્રણેય અત્યારે 1 વાગ્યા સુધી છે ને અમારા બધા જૂના ફ્રેન્ડની વાતો કરતા હતા ને નીરવ. સ્કૂલ ને કોલેજ ને બધી કોમેડી વાતો યાદ કરતા હતા ને 1 વાગી ગયો, હજી કોઈને ઊંઘ નથી આવતી, બધા બેઠા જો બહાર. અને આમ જો કેટલો મસ્ત અહીંયા નજારો છે અને અત્યારે ઠંડો પવન આવે છે. તો બધા એવું કે છે કે અહીંયા બહાર છે ને 4 ગાડલા નાખીને લાંબા થઈને હુઈ જાય. નહીં નીરવ? આપણે ગાડલા નાખીને હોય પણ મચરા પછી છે ને ફોક અને શું કે સ્પૂન લઈને આવે ને આપણે ખોરીને ખાઈ જાય. એ વાત સાચી છે. જો કે નીરવને બહુ કવડે છે ને જીગાને બહુ ખવડે છે. કિંજલ તને એટલા બધા મચ્છર કવડે છે કે નથી કવડતા? તો કિંજલે નથી કવડતા અને મને મીડિયમ કવડે છે. તમે બે હુઈ જાય બાર, બરોબર છે? તમે બે અંદર હુઈ જાઓ. આપણે મહેમાન અંદર ગાડલા નો નાખી દેવા, નાખી દેવા. જો પટ્ટો મોટો જોઈએ, પટ્ટો મોટો છે ને અત્યારે જો અહીંયા તમને બતાવું, પાંદડા એટલા હલે છે ને કે મસ્ત એકદમ ઠંડો પવન છે. અહીંયા બેસવાની એવી મજા આવે છે નહીં. અને જો કે હજી અમે હમણાં જ બહાર આવ્યા છે. અત્યાર સુધી અમે બધા રૂમમાં બેઠા હતા અને હવે કીધું થોડીક વાર બહાર બેસીએ. એટલે બહુ મજા આવે છે ને નીરવ? મજા આવે છે, કારણ કે ઠંડો પવન ખાવા મળ્યો ઘણા દિવસે. અમદાવાદમાં બહુ લૂ ખાધી છે અને ઠંડા પવનની મજા આવે છે ને જૂના ફ્રેન્ડને યાદ કરીને મજા આવે છે. હવે મને તો ક્યુરિયોસિટી થાય કે મારા એ બધા ફ્રેન્ડ અત્યારે શું કરતા હશે. અડધાના તો મને નામે ભૂલાઈ ગયા છે ને સરનેમે ભૂલાઈ ગયા છે. નકર સર્ચ કરીને જો કે અત્યારે શું કરે છે. પણ તો જેમ જેમ લાઈફ આગળ જાય એમ બધા અલગ અલગ પોતપોતાના રસ્તે એ વાત સાચી છે. અમુક ટાઈમે જે બેસ્ટ ફ્રેન્ડ હોય ને અત્યારે આપણને એનો કે કોન્ટેક્ટમાં ન હોય. અત્યારે આપણે નવા ફ્રેન્ડ બની ગયા હોય. જો કે ક્યારેક મળે તો આપણે હવે છે ગેટ ટુગેધર ગોઠવશું. જો કે તું મારો સ્કૂલ ફ્રેન્ડ કે કોલેજ ફ્રેન્ડ એક કોઈ ફ્રેન્ડ નથી. આ જીગો મારો સ્કૂલ ફ્રેન્ડ છે એટલે એને કહું છું, બરોબર છે? આપણે ગેટ ટુગેધર ગોઠવશું અને બધાય ફ્રેન્ડ મળશું. આપણે જાવું નહીં બહાર, બીજે કેનેડા, ઓસ્ટ્રેલિયા કે બધાય ફ્રેન્ડ અમારા જો કે બહાર વયા ગયા, આઉટ ઓફ ઇન્ડિયા જ છે બધા. એ બધા અહીંયા આવે એ કરતા આપણે ત્યાં વયા જઈએ, ટિકિટો મોકલી દે લોકો. હા, તો ઈ લોકો વ્લોગ જોતા હોય ને તો ટિકિટો મોકલી દેજો. આપણે ત્યાં ગેટ ટુગેધર ગોઠવવાનું છે અને નીરવ તમતાર તને લઈ જઈશ, તું ટેન્શન ન લેતો. તમે ગેટ ટુગેધર ગોઠવજો પણ ગેટ ટુગેધર નો ગોઠવતા. ગેટ ટુગેધર કરવા હોય ને તો ગેટ ટુગેધર નો કરતા. તો રાતે અમે એટલું બેસી ગયા ને કે વાત જવા દે. બધા છે ને ગપાટા મારતા હતા ને 2:30 વાગી ગયા જાડુ. અને ફાઇનલી હજી બધાને ઊંઘ તો આવતી જ નથી. બધા કે બેવું છે પણ કીધું હોઈ જાય, કાલ થોડાક ટાઈમે ઉઠીએ. અને જાડુ કેવી મજા આવી તને રિસોર્ટમાં? ઈ ગયા છે બહુ એટલે બહુ મજા આવી ગઈ. અને ખાસ વાત કહું ને તો કિંજલ અને જીગાની જ્યારથી હગાઈ થઈ ને ત્યારથી અમે પ્લાન કરતા હતા કે ફરવા જઈએ. પછી એના લગ્નની વાત જોતા હતા. એના લગ્નના ઓલરેડી 5 મહિના થઈ ગયા, પણ અમે કેટલા પ્લાન કર્યા પણ એકોય પ્લાન સક્સેસ ન ગયો. અચાનક વાળો પ્લાન સક્સેસ ગયો એટલે આપણે જો આજે ફરવા આવી ગયા છે એટલે ઓબ્વિયસલી મજા જ આવે. અને મને એવું લાગે છે નીરવ આપણે ફ્રેન્ડ આર આવી રીતે રાત ને એમ તો મને લાગે પહેલી વાર જ ફરવા જઈએ. એટલે ફ્રેન્ડ હોય એટલે ફ્રેન્ડ ટાઈપની બધી વાતો એટલે મજા આવી ગઈ. અને બીજી વસ્તુ ખાસ કે આજે આપણો વ્લોગ ચાલુ થઈ ગયો એટલે તમને લોકોને વ્લોગ જોવા મળ્યો. અને અમે શું કહેવાય આજે વ્લોગનું સ્ટાર્ટિંગ કરે એટલે અમને બહુ ઉત્સાહ હતો કે તમને સારું સારું બતાવ્યું. એમાં રિસોર્ટમાં એટલે બધું બતાવ્યું. કોઈ પેડ પ્રમોશન કે એવું નથી પણ રિસોર્ટ અમને જે ગમ્યું હોય તમને બતાવ્યું. કા જેટલું આજે અમારા ખુદના પૈસા ખર્ચીને આવ્યા છે અમે અહીંયા. કાંઈ વાંધો નહીં. હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમે તો જાડુ શું કરવાની કહી દે. લાઈક કરી દેજો, મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ખાસ વાત કહું ને તો તમારા લોકોનો એટલો પ્રેમ મળ્યો ને કે વાત જાવ તો કેટલામાં બધે તમે કોમેન્ટ કર્યું છે કે પ્લીઝ વ્લોગ સ્ટાર્ટ કરી દે. તો ફાઇનલી જો અમે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને થેન્ક યુ સો મચ આટલો બધો અમને પ્રેમ આપવા માટે. થેન્ક યુ તમને બધાને, કારણ કે તમે લોકોએ લાસ્ટ વ્લોગમાં અદ્ભુત બધી કોમેન્ટ છોડી હતી. તો મળે નેક્સ્ટ વ્લોગમાં વધારે તમારી સાથે. ત્યાં સુધી બાય બાય.